કોઈ પણ મનુષ્યના લાઈફમાં એની કુંડલી વધારે મહત્ત્વની છે, એનો વાસ્તુ વધારે મહત્ત્વનો છે કે પછી એના કર્મ વધારે મહત્ત્વના હોય છે? એક વ્યક્તિ જ્યારે જન્મ લે છે ત્યારે એનું ભાગ્ય એ જીવનનું આખું ફિક્સ છે કે એ વ્યક્તિ કેવું જીવન જીવશે, એ શું એજ્યુકેશન લેશે, એના કોની સાથે લગ્ન થશે, એ શું બિઝનેસ કરશે, એને કેટલી સફળતા મળશે, એને શું બીમારી આવશે, એ એક જન્મ કુંડલીથી ફિક્સ હોય છે. હવે જન્મ કુંડલી એટલે શું? તમે જ્યારે કોઈ જ્યોતિષને કન્સલ્ટ કરો છો ત્યારે તમારી પાસે માંગશે જન્મનો સમય, જન્મ સ્થળ અને જન્મની તારીખ. તો એનો મતલબ શું થયો કે તમે જન્મીને તો કોઈ કર્મ નથી કર્યું, છતાં તમારું આખું જીવન ફિક્સ છે કે તમારી સાથે જીવનમાં આ ઘટનાઓ ઘટવાની છે. તો ત્યારે તો તમે કોઈ કર્મ નથી કર્યું. આનો અર્થ એ થયો કે તમે પાછળના જન્મના જે કર્મ છે એના આધારે તમે આ જન્મની કુંડલી લાવ્યા છો. પણ આ જન્મમાં તમે જે કર્મ કરશો, બરોબર, તો એ આ જન્મમાં તમને સમસ્યા તો આવશે ગયા જન્મના કર્મને કારણે, બટ તમને રાઈટ ટાઈમ પર રાઈટ પર્સન અને રાઈટ ગાઈડન્સ મળી જશે. એટલે એ દુર્ઘટના તમારી ઘટનામાં પરિવર્તન થઈ જશે. એટલે સૌથી વધારે મહત્વ કર્મનું છે, સૌથી વધારે ઇફેક્ટિવ વાસ્તુશાસ્ત્ર છે. બટ તમારા ભાગ્યમાં જ્યાં સુધી સારો સમય નથી આવતો ત્યાં સુધી તમે તમારું વાસ્તુ ચેન્જ નહીં કરી શકો. એમ કહું કે એક પત્તું પણ તમે નહીં હલાવી શકો.